જાલિયા માંડવા તરફ જવાના રોડ પર પલટી ખાધેલ ડાલામાંથી પકડાયો વાહન સહિત 5.72 લાખનો દારૂ। રાજ્યમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આમાં મુખ્યત્વે દેશી દારૂ કરતાં વિદેશી દારૂ પકડાવાના બનાવોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ આવો વિદેશી દારૂ પકડવાનો બનાવ તાજેતરમાં ઈડર તાલુકામાં બનવા પામ્યો હતો। તારીખ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ જાદર વિભાગીય પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી। તે સમયે વલાસણા તરફ જવાના રોડ ઉપર એક જીપ ડાલુ ચાલક ત્યાંથી પૂર ઝડપે નીકળ્યો હતો। પોલીસ દ્વારા એને ઊભો રાખવા માટે ઇશારો કરવામાં આવ્યો હતો, છતાં એ પૂર ઝડપે જીપ ડાલુ લઈ જતો રહ્યો હતો। પોલીસને શંકા જતા એનો પીછો કરવામાં આવ્યો। જીપ ડાલુ ચાલક કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું અને પોલીસ આવે તે પહેલાં જીપ ચાલક ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસે આ તપાસ કરતા તેમાંથી રૂપિયા 4,02,180ની કિંમતની વિદેશી બિયર બોટલ 1,080 બોટલ મળી આવી હતી। પોલીસે વિદેશી દારૂ અને રૂપિયા 1,70,000 જીપ ડાલાની કિંમત સાથે કુલ મળીને 5,72,180 રૂપિયાનું મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા આરોપી જીપ ડાલા ચાલક વિરુદ્ધ જાદર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ જસુભાઈએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બનાવનો ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।